હેલો, તો કેમ છો? તો રેલવે દ્વારા CEN 09/2025 જે પોસ્ટ હતી એની એક્ઝામ આવી ચૂકી છે. એના કોલ લેટર તમે ડાઉનલોડ કરી શકો છો, એક્ઝામ સેન્ટર જોઈ શકો છો, તમારો ટાઈમ જોઈ શકો છો અને તે વિન્ડો 31/7/2026થી એક્ટિવેટ થઈ ગઈ છે. अच्छा ठीक તો ઘણા મિત્રોના મેસેજ આવતા હતા કે કોલ લેટર કઈ રીતે ડાઉનલોડ કરવા. તો ચાલો જોઈએ. તો સૌ પ્રથમ તમારે રેલવેની જે ઓફિશિયલ વેબસાઇટ છે તો તેની ઉપર આવવાનું છે, અથવા તો આપણા ટેલિગ્રામ જે ચેનલ છે એમાં તમે જોઈ શકો છો અહીં કે RRB દ્વારા CEN 09/2025 માટેના કોલ લેટર ડાઉનલોડ કરવા માટેની લિંક. તો સૌ પ્રથમ કોલ લેટર ડાઉનલોડ કરવા માટે તમારે અહીં ક્લિક કરવાનું છે. જેવું ઓપન આવશો એટલે આ રીતે કંઈક તમારે ડેસ્કટોપ ઉપર પોપઅપ આવશે. આવી રીતે તમને સ્ક્રીન બતાવશે. તો અહીં તમારે તમારો રજિસ્ટ્રેશન નંબર અને બર્થ ડેટ નાખી કેપ્ચા ફિલ કરવાનો છે. તો તમને એમ થશે કે આ રજિસ્ટ્રેશન નંબર ક્યાંથી મેળવવો. તો જ્યારે તમે ફોર્મ ભર્યું ત્યારે તમને એક રજિસ્ટ્રેશન નંબર મળેલો છે ફોર્મમાં, અથવા તો નથી મળેલો તો રેલવે દ્વારા તમને એક આ પ્રકારે કંઈક ટેક્સ કરવામાં આવેલો છે, જેમાં તમારો રજિસ્ટ્રેશન નંબર અને પાસવર્ડ આપેલો છે. આવડો આ મેસેજ છે એ તમારી જે એક્ઝામ છે એના 5 દિવસ પહેલાં જ તમને સેન્ડ કરી દેવામાં આવતો હોય છે, અને તમે તમારો કોલ લેટર ડાઉનલોડ કરી શકો છો અને તમે તમારું સિટી અને ટાઈમ જોઈ શકો છો. તો સૌપ્રથમ અહીં આપણે આપણો રજિસ્ટ્રેશન નંબર ટાઈપ કરવાનો છે. હું મારો રજિસ્ટ્રેશન નંબર નાખી દઉં છું અને અહીં તમારે ટાઈપ કરવાની છે તમારી બર્થ ડેટ. અને કેપ્ચા કોડ છે એ ફિલ કરવાનો છે. અને લોગિન ઉપર આવશો એટલે આપું છું તો કંઈક આ પ્રકારે તમારી વિન્ડો ઓપન થશે. તમે જોઈ શકો છો કે ઉપર 3 ઓપ્શન છે, જ્યાં ત્યારબાદ નીચે તમે જોઈ શકો છો રજિસ્ટ્રેશન નંબર, તમારું નામ, તમારા પિતાનું નામ અને જેન્ડર લખેલું છે. સાથે જ અહીંયા એક્ઝામ ડિટેલ લખેલી છે, જેમાં તમારે એક્ઝામ સેન્ટર અને ટાઈમ સાથે શિફ્ટ દર્શાવેલ છે. ત્યારબાદ તમારે અહીં ઉપર 3 ઓપ્શન બતાવશે: કેન્ડિડેટ ડિટેલ, ઈ કોલ લેટર અને હેલ્પ ડેસ્ક. તો અહીં આપણે દેવાનું છે ઈ કોલ લેટર. ઈ કોલ લેટર ઉપર દેશો એટલે આવી રીતે કંઈક વિન્ડો બતાવશે. ત્યારબાદ અહીં દર્શાવેલ છે ઈ કોલ લેટર. જેવું ઈ કોલ લેટર ઉપર તમે ક્લિક કરશો એટલે તમારો કોલ લેટર ડાઉનલોડ થઈ જશે. बात तो सही है અથવા તો તમે જો ફોનથી ઓપન કરો છો આ વિન્ડો તો તેમાં તમારો કોલ લેટર છે એ બતાવશે. અને હા, નોંધો કે જે તમારો કોલ લેટર છે, તમારો મેસેજ છે એ તમારી એક્ઝામ ડેટને 5 દિવસ પહેલાં તમને સેન્ડ કરવામાં આવશે. તમે ઈ કોલ લેટર 5 દિવસ પહેલાં જ તમે ડાઉનલોડ કરી શકો છો. એ પહેલાં ડાઉનલોડ કરી શકતા નથી. ફક્ત તમારું સિટી તમે જોઈ શકશો. આ કેન્ડિડેટ ડિટેલ જ આવશે, જેમાં તમે તમારું સિટી, એક્ઝામ ડેટ અને શિફ્ટ આ 3 વસ્તુ જ તમે જોઈ શકશો. તમારી એક્ઝામ ડેટને 5 દિવસ પહેલાં તમે તમારો કોલ લેટર ડાઉનલોડ કરી શકશો, એ નોંધો. તો આવી જ ભરતી રિલેટેડ માહિતી અને અપડેટ માટે જો હજુ સુધી તમે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો સબસ્ક્રાઈબ કરી શકો છો અને અમારા સોશિયલ મીડિયા ઉપર જોડાઈ શકો છો. થેન્ક યુ.